બટેટાને જે આપણે પહેલાં શેડવું. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કેપ્સિકન ને બટેટાનું શાક બનાવશું. તો આપણે એક કેપ્સિકન લીધું હતું મોટું, તો એને આપણે આ રીતે સુધારી લીધું. અને આપણે થોડીક ડુંગળી લીધીશ, એને આ રીતે સુધારી લીધી, સરસ ફાડા કરી લીધા. અને બટેટા, તો બટેટા આપણે પાણીમાં ધોઈને તરત લઈ લીધા છે સરસથી. વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે, લસણ ને આદું લીધું છે, એ બે આપણે ક્રશ કરી લીધું. થોડીક આપણે હિંગ લીધીશ, અડધી ચમચી હળદર લીધીશ, 1 ચમચી આપણે જીરું લીધું છે, અને 1.5 ચમચી આપણે લાલ મરચું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, ને લીલા મરચાં 2 લીધા છે, એને આ રીતે કટિંગ કરી લીધા. 2 લાલ મરચાં લીધા. અને ડુંગળીને આપણે આ રીતે ખમણી લીધી છે. ટમેટાને સરસથી આપણે ખમણી લીધા છે ગ્રેવી કરવા માટે. અને તેલ લીધું છે, અને લીલા ધાણા લીધા છે, ને પાણી લીધું છે. તો પહેલાં ગેસ ચાલુ કરશું આપણે. આપણે કઢાઈ રાખશું, એમાં તેલ નાખશું. તેલને ઘડીક ગરમ થવા દેવું. સોરી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ બટેટા છે એને આપણે ફ્રાય કરવાના છે, કેમ કે એમાં પેલા તેલમાં શેડવી લેવાના. તો મેં 4 બટેટા લીધા હતા. મારે 9 જણાનું છે બનાવવાનું, એટલે મેં 4 લીધા. તમે તમારી હિસાબે ઝાઝા થોડું કરી શકો. તો બટેટાને આપણે તેલમાં સરસથી શેડવી લેવાના છે, એકદમ સડી જાય ને તા લાગે. તો આપણે આ બટેટાને 2 મિનિટ જેવું તેલમાં સડવા દેવું. તો આપણા બટેટા એકદમ સરસ સડી ગયા છે. જો આપણે જોઈ તો મસ્ત સડી ગયા. આ રીતે સાકું આવી જવું જોઈએ. તો હવે આપણે એમાં કેપ્સિકમ નાખી દેવું, અને ડુંગળી નાખી દેવું. 2 હારે નાખી દેવું આપણે. મેન વસ્તુ બટેટા છે. આપણે બટેટા એકદમ સડી જાય પછી આને વાર ન લાગે, ડુંગળીને ને કેપ્સિકમને. અને આપણે 2 મિનિટ જેવું ચડવા દેવું તેલમાં. તો આપણે આ બધું એકદમ સરસ સડી ગયું છે. તો ગેસને આપણે થોડોક ધીમો કરી નાખશું. હવે આપણે આને આ એક બોલમાં લઈ લેશું. બધું આમાં આપણે કાઢી લઈશું. હવે આપણે આ બધું કાઢી લીધું છે, અને આપણે બેયમાં અહીં સાઈડમાં રાખી દઉં. હવે આપણે આમાં તેલ નાખશું. ગ્રેવી પૂરતું. તો તેલને થોડુંક ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જીરું નાખી દેવું. આ 2 લાલ મરચાં નાખી દેવું, અને લીલા મરચાં નાખી દેવું. આ હિંગ નાખી દેવું, અને આદુ ને મરચાં નાખી દેવું. હવે આપણે એમાં ડુંગળી નાખી દેવું, ખમણેલી. થોડીક વાર આપણે આને સડવા દઈએ. તો આપણે આ ડુંગળી સરસથી સડી ગઈ છે. હવે આપણે એમાં મસાલા નાખી દેવું. તો આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, અને લાલ મરચું નાખી દેવું.
તીખાશ આપણે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું, અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને લીલા ધાણા નાખી દો. એ બધું આપણે મિક્સ કરી લેવું. ગેસ આપણે થોડોક ધીમો રાખ્યો છે, આપણો મસાલો દાજે નહીં એટલે. હવે આપણે એમાં આ ટમેટા છે એની ઓલી નાખી દેવું, ખમણેલા ટમેટા. હવે બધું મિક્સ કરી લેવું. એકાદી મિનિટ આપણે આમાં મસાલામાં સડવા દેવી. તો આપણો મસાલો એકદમ સરસ તેલમાં સડી ગયો છે, ચટણી બધું. તો હવે આપણે આ એમાં નાખી દેવું બટેટાને જે આપણે પહેલાં સીવી દઈએ. એ બધું મિક્સ કરી લે. આપણે મીઠા મોળું ચાખી લેવાનું. હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખશું. જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આને આપણે મિક્સ કરીને 2 મિનિટ જેવું સડવા દેવું. જો એકદમ મસ્ત થઈ ગયું છે. આ રીતે આપણે ગ્રેવી રાખશું. પછી તમારે જે ઝાઝા થોડી રાખવી હોય એ પ્રમાણે. જો મસ્ત તેલમાં બધું થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે આમાં સર્વ કરી લેવું. આને બહુ મસ્ત બને છે, જરૂર ટ્રાય કરજો એકવાર. મેં ગ્રેવી ઓછી રાખી છે, તમારે વધારે રાખવી હોય તો રાખી શકાય એમ. લસપસતું સારું લાગે. ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણે બટેટા કેપ્સિકમનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું બટેટા કેપ્સિકમનું શાક.